વડોદરા શહેરમાં જે રીતે પૂર આવ્યું છે, મેં મુદ્દો ઉઠાવ્યો છે કે 2019માં બી આના કરતા વધારે પાણી પડ્યું હતું. માત્ર 12 ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં આટલું બધું પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયું. તો આપણે એમાંથી 2019માંથી 2012માંથી એની આગળ બી 2 વાર પૂર આવ્યા છે. બોધપાઠ શું લીધો? કંઈક શીખ્યા વગર આપણે અણઘડ આયોજન કર્યું. એના લીધે આજે લોકોના ઘરોમાં પાણી ભરાય. આજે લોકોની ઘરની પરિસ્થિતિ જુઓ. ઘર વખરી ખલાસ થઈ ગઈ છે. લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. રાશન પાણી, નાનો મોટા સોફા, ગાદલા, ટીવી, ફ્રીજ ખલાસ થઈ ગયા છે. લોકોને વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં આત્મહત્યા ના કરવા પડ્યા પૂરના લીધે એવા દિવસોનું બી નિર્માણ થઈ શકે છે. એ રજૂઆત કરી છે. હવે વડોદરા શહેરમાં એવું આયોજન કરો કે ફરીવાર પૂર ના આવે. વિશ્વામિત્રી નદી એક જમાનામાં નદી કહેવાતી હતી, આજે વિશ્વામિત્રી નદી નાળું થઈ ગઈ છે. આયોજનનો અભાવ છે જ, સંકલનનો બી અભાવ છે. એના લીધે આજે વડોદરા શહેર ડૂબ્યું છે. અધિકારી સર્જિત પૂર એ બધા આપે સાંભળ્યું છે. બધા કાઉન્સિલર શ્રીઓ રજૂઆત કરી. હા, એટલે લોકો એ જ પ્રશ્ન